હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, માય સેલ્ફ જૈન તિમેશ્વરિયા. તો આજે આપણે ફરી પાછા જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. તો છેલ્લે આપણે ક્યાં અટકેલા કે અબ્દુલ ચાચા પેલી જે ચાંદનીને પેલા ઝૂંપડીમાં મૂકી દીધી, ગોંઢી દીધી આવી કહીએ તો ચાલે. એને એમ કે ભાઈ આ ભાગી નહીં શકે. પણ જુઓ શું થયું કે ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. એ જ રાત્રે એ પેલું બકરીનું બચ્ચું પેલી બારીમાંથી બહાર નીકળી ગયું એની ફ્રીડમ માટે, એટલે કે મુક્ત થવા માટે. કે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, પશુને આપણે રોકવા નહીં જોઈએ, આ રીતના આપણા તાબામાં નહીં રાખવું જોઈએ. પણ માણસ છે ને સ્વાર્થી હોય છે, આપણને ગમતું હોય તે બધું આપણે કરીએ છીએ. જે પ્રાણી સાથે પણ આવું થાય છે. તો એ પ્રાણીઓ શું કરે છે તે જો, વેન ચાંદની રીચ ધ ટોપ, તો જ્યારે એ ઉપર પહોંચી ગયા હિલ સ્ટોપ પર, પછી એને ખબર પડે છે કે આ તો કંઈક જુદી જ દુનિયા છે. અને ત્યાં એમ આનંદ એને થઈ જાય છે. પેલું ઘાસ હોય છે તે લીલુંછમ, તે પણ એને સોનેરી દેખાય છે. ને હા, પેલી એકદમ સવાર આમ સોનેરી ક્ષિતિજ દેખાય છે. એટલે એનો આનંદનો પાર નથી રહેતો. અને તેવામાં શું થાય છે તે જુઓ આગળ. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. જાણે પેલો પવન પણ આમ એક ગીત ગાતું હોય, અનંત ગીત આવકારવા માટે બેઠું હોય એવું એને ફીલ થાય છે. અને ઘણું બધું એને ફીલ થાય છે કે એની મમ્મી અહીંયા હતી, એના સાથે મળવાનું છે, કે એના મેળાપ થાય છે, એવું બધું એનાથી જે એની મમ્મી અલગ થયેલી તેની જગ્યાએ અહીંયા એનો મેળાપ થાય એવું એને ફીલ થાય છે. જેવું આપણે વ્યક્તિઓને ફીલ કરીએ એને ફીલ થાય ને આપણને, તેવી રીતના. હાઉ ડિફરન્ટ એટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુઝ ખાન્સ પ્રિઝન હાઉસ. અને આ કેટલું જુદું હતું કે અબુએ એને ગોંધી દીધેલી પ્રિઝન હાઉસ જેવું, જેલમાં પૂરી દીધી તેવી રીતના. જ્યારે અહીંયા તો એવું કંઈ મળે જ નહીં, બધું જ ફ્રી, એકદમ ખુલ્લું, બધી જ જગ્યાએ જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાં જે ઘાસ ખાવું હોય ખાવા, કંઈ નહીં, કોઈ રોકટોક નહીં મળે. That day she jumped and played and ate all around. અને એ દિવસે એણે શું કર્યું પેલું ચાંદની, તો સી જમ્પ્ડ એટલે એ બોર્ડર ક્રોસ કરી ગઈ, એની ઈચ્છાથી પેલી બારીમાંથી બહાર કૂદી ગઈ. એન્ડ પ્લેડ અને સરસ રમી અને ખાધું ને બધું આમ કર્યું, એણે મજા કરી એણે ટૂંકમાં. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે એને આમ સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એટલે સ્વર્ગ મળી ગયું. જાણે આનાથી વિશેષ કંઈ મળી નહીં શકે. એને આનંદનો કોઈ સીમા નહીં રહે એમ કે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. અને એ ચાંદનીના જીવનનો સૌથી સુખદ દિવસ હતો એમ કે. કારણ કે આવું તો એણે કોઈ દિવસ જોયું નહીં. એને તો પૂરી દીધેલી કે એને તો બાંધીને રાખવામાં આવે, તો પછી એનામાં ને આમાં ફરક પડે ને આ લાઈફમાં. તો ધ સન ડિસએપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. હવે જુઓ, સાંજ પડે એટલે રાત પડે, સૂર્ય આઠમે, સનસેટ થાય. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. અને તરત જ આમ જેવું સાંજ પડે એટલે પેલું અંધારું છવા માંડે અને ઘાસ પણ દેખાતું બંધ થઈ જાય. કારણ કે બરાબર, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, અને પેલા ફૂલ, પેલા વૃક્ષો બધું દેખાતું બંધ થઈ જાય. અંધારામાં થોડું દેખાય, પ્રકાશ જોઈએ ને એના માટે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ. અને પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. એટલે હવા જે સરસ લહેરકી આવતી હતી તે પણ એને બંધ થઈ ગઈ. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. અને આજુબાજુ જાણે સ્થિર થઈ ગયું, કંઈ નહીં દેખાય. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. અને એક ઘુવડનો જે ખરું એ પક્ષી હોય છે, તો એનો અવાજ આવો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. હવે એ અવાજ એવો આવે ઘુવડનો, તો એ સાંભળીને પેલું ચાંદની છે ને પેલું ગભરાઈ ગયું પેલું બચ્ચું. હવે શું કરીશ? ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. અચ્છા, ફૂલ મૂન ડે એટલે જે પૂર્ણિમાનો દિવસ, એટલે પૂનમનો દિવસ હતો. એટલે શું થયું કે સૂર્ય નહીં પણ ચાંદની, એટલે જેમ સૂર્ય આપણે પૂનમના દિવસે કેવું અજવાળું દેખાય ચાંદની, તે એના લીધે થોડું આમ સરસ દેખાતું હતું અજવાળું. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. આ જે આમ ચાંદીની જેવું આમ સફેદ આમ જાણે લીટી આવતી હતી લાઇટ, તો એમાં શું જોયું, આમ
રૂપેરી કોર આમ જેને કહેવાય ને, તો એમાં બે આંખો જોઈએ એમ ચમકતી એમ, અને આમ એકદમ ચિંધા દાંત જોયા એને. હવે ચિંધા દાંત કોના હોય એ તો આપણે કલ્પના કરી શકીએ. અને એ જોયું એટલે એને બીક લાગવા માંડે. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, અને એ એના તરફ આવી રહ્યું હતું કંઈક, બે ચમકરી આંખ, ચિંધા દાંતવાળું કંઈક. તો ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, એટલે જે પેલો અધમ એને મારવાવાળો, આપણે તો એવું જ કહી શકીએ ને કે એનો જે દુશ્મન હોય કે શિયાળ કે જે કાંઈ હોય, તો એની ચમકતી આંખ હોય અને એને તો કંઈ એ થોડું હોય, એને તો એનો શિકાર મળી ગયો એટલે તો ખુશ હોય. તો ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, એ ઉતાવળમાં નહીં હતો. હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, અને એને તો ખબર પડી કે આ બકરું છે એ એનો ખોરાક જ છે, હવે ક્યાં જવાનું એમ. ધ વોલ્ફ એટલે વરુ, એન્ડ ધ ગોડ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર, એટલે પેલું જે ચમકતી આંખવાળું જે હતું ને પ્રાણી, તે વરુ હતું. અને એ બંને એકબીજા સાથે લડવા માંડ્યા. કેમ? પેલા બકરાને જાન બચાવવાનું છે, પેલાને એનો ખોરાક જોઈએ છે, એટલે એના વચ્ચે સંઘર્ષ થાય છે. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ વેરએઝ સી વોઝ સ્મોલ બટ નોટ વીક. પેલું વરુ જે હતું ને, રીચ જેને કહીએ આપણે, તો એ એટલું મોટું રીચ કે એવું કંઈક પ્રાણી, રીચ વરુ કહીએ તો ચાલે, વોલ્ફ એટલે વરુ એમ. તો એ એટલું મોટું હતું અને આમ ખાવતરું, આમ કોઈનો આક્રંટિયાની જેમ ખાઈ જાય. ખાવા કેટલાક માણસો ખાવાના જ ભૂખા હોય એમ કહે ને, તો એવું કંઈક પેલું પ્રાણી એટલું ડેન્જર હતું. જ્યારે એની સામે પેલું જે પ્રાણી હતું, જે બકરીનું બચ્ચું ચાંદની, તે તો એકદમ નાનું હતું યાર, એ તો વીક કહેતું. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, તો પણ એ હિંમત નહીં હારી અને મજબૂતાઈથી એ ત્યાં ડટી આમ ઊભો રહ્યું. હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ, એટલે એણે હું લડવાની તૈયારી રાખી. કેવી રીતના કે એના પગ એકદમ મજબૂત બનાવ્યા, આમ આગળ રાખ્યા, માથું નમાયું એટલે શિંગડાથી મારી શકાય ને. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને એના જે શિંગડા હતા એનાથી એના તરફ રાખ્યા કે આ મને કંઈક પણ એમ તેમ કરે એટલે એના શિંગડા મારીને મારવાનું. ટૂંકમાં લડવાની તૈયારી. સી લુક લાઇક એ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ એ ક્રુઅલ એનિમી. અને એ બકરી હતી, નબળી હતી. હવે વરુની સામે તો નબળું જ કહેવાય પ્રાણી, પણ તે છતાં એ બહાદુરીથી જાણે એક સૈનિક હોય ને તેવી રીતના એની સામે ઉભો રહ્યો, અને એ પેલો જે ક્રૂર દુશ્મન છે તેની સામે લડવા માટે તૈયાર હતી. સી લુક લાઇક એ બ્રેવ સોલ્જર, જો શબ્દ વાપર્યો છે તે, કે બહાદુર સૈનિક જે કોઈથી ગભરાય નહીં તેમ. પેલી બકરી પણ ગભરાઈ નહીં ચાંદની. ધ ફાઇટ બિગેન, અને લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત લડાઈ ચાલી એલા. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. એટલે એટલામાં શું થયું કે જેમ રાત આખી લડ્યા પછી ધીમે ધીમે સવાર થઈ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, એટલે પેલો જે ચંદ્ર છે એનો પ્રકાશ ઝાંખો થતો જાય, હવે ફીકો લાગવા માંડે, અને એકાએક ધીમે ધીમે એ સંતાવા લાગ્યો વાદળમાં. એટલે સૂર્ય ઉગે એટલે ચંદ્ર દેખાતો બંધ થાય એમ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન, અને ધીમે ધીમે પેલા તારા પણ દેખાવાના બંધ થવા લાગ્યા એમ. એ ફેઇન્ટ લાઇટ એપિયર્ડ ઇન ધ ઈસ્ટ, અને પૂર્વ તરફ એક ઝરૂખો, આપણે આમ જે એક ઘસરકો લાગે ને તેવી રીતના અમે એક ધીમો આમ પ્રકાશ દેખાવા આવવા લાગ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને પહેલું જ કિરણ જેવું પડ્યું ને તો એમાં દેખાયું કે પેલું ચાંદની જે પક્ષીનું બચ્ચું હતું તે પડેલું દેખાયું ગ્રાઉન્ડ પર. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ, અને આખી રાત લડવાના કારણે એની હાલત કેવી રીતે લોહી લુહાણ થઈ ગયેલું અને પડેલું હતું. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર, અને પેલું જે વરુ છે, પેલું જે એનો જે દુશ્મન છે તે આખી રાત એના સાથે લડ્યું. એને તો ખોરાક જોઈએ, અને ત્યાર પછી પેલું જે બકરીનું બચ્ચું પડેલું હતું ચાંદી, તો એને ખાવા માટે રેડી હતું, અને એની ઈચ્છા હતી, એ થાકી ગયો એટલે સ્લીપી આઈઝ, જો ને એમાં લખ્યું સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર, એને આખું ખાઈ જવા માંગતું તૈયાર.
એટલે છેલ્લે શું થાય છે તે જુઓ કે અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એટલે એક ઝાડવા પર બધા પક્ષીઓ બેઠેલા, ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી. એ બધા પક્ષીઓનું જે ટોળું હતું તે એકબીજા સાથે વાત કરતા કોણ જીત્યું કાલે. એટલે એ લોકોને પણ ખાવાનું જોઈએ, એટલે જે પક્ષીઓ પણ પોતાના ખોરાકની શોધમાં હોય એટલે એ લોકો તાપી જ રહેલા હતા જાણે. સો હુ ઇઝ ધ વિનર? એટલે એ લોકો અંદર અંદર શું ચર્ચા કરતા હતા કે કોણ જીત્યું. આસ્ક એ સ્મોલ વન, એક નાનું પક્ષી હતું તે પૂછ્યું કે કોણ જીત્યું. ધ વોલ્ફ, ઓફકોર્સ, અલબત્ત પેલું વરુ જીત્યું. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. નો, સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ. બધાએ મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર. પેલું નાના પક્ષીએ પૂછ્યું કોણ જીત્યું, તો પેલા એક જણાએ કહ્યું કે અલબત્ત વોલ્ફ જ જીત્યું, પણ મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર, બીજા બધા એક સાથે જ ડિક્લેર કર્યું ના. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક ઓલ્ડ બર્ડ હતું બહુ, તો તેણે શું કહ્યું ના, એ નથી જીત્યું. ચાંદની ઇઝ ધ વિનર, આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કે ચાંદની જે પેલું બકરીનું બચ્ચું તે જીત્યું. કેમ? મેં આટલી બહાદુરથી લડતું કોઈ દિવસ કોઈને જોયું નથી. એને ખબર હતી કે એ મૃત્યુ પામશે, એ એનો ખોરાક છે, તો પણ એના સાથે લડ્યું. તો મિત્રો, અહીંયા આપણને આ એક લડાઈમાંથી, બકરી અને વરુની લડાઈમાંથી એક વસ્તુ સમજવાનું આપણને પણ બહુ જ રસપ્રદ થાય કે ગમે તે થઈ જાય સામે, પણ જ્યારે મોત હોય, આપણા જીવનની વાત હોય, તો માણસે બહાદુરીપૂર્વક એનો સામનો કરવો જોઈએ, વિપરીત પરિસ્થિતિનો, અને એને તાબે નહીં થવું જોઈએ. સો વી શુડ લીવ લાઈક અ ગ્રેટ સોલ્જર ઇન અવર લાઈફ ઓલ્સો. અને આઈ થિંક દેટ ઇઝ ધ રિયલ લાઈફ. સો હિયર ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ અગેન.